વડોદરામાં આંગણવાડીમાં બાળકો દૂધ વગર તરસ્યા. બાળકો માટે પૌષ્ટિક ગણાતા દૂધ માટે આંગણવાડી સંચાલકોમાં ફાંફા. ICDSના અધિકારી કહી રહ્યા છે કે ગ્રાન્ટ નથી મળી. સાથે બરોડા ડેરી દ્વારા બાળકોને પીરસાતા દૂધના પેકેટના ભાવ ડબલ કરી દીધા છે. ઉપરાંત ફેટ સહિતની માત્રા ડબલ કરી નાખી છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ સવાલ ઊભા થયા છે. જેથી દૂધની ગુણવત્તા અંગે વડોદરાની MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના અધિકારી પાસે સર્વે કરાવવામાં આવી રહ્યો છે કે વધુ પડતું ફેટ અને કેલરી બાળકો માટે હાનિકારક તો નથી ને, કારણ કે બાળકોને ડાયેરિયા સહિતના રોગોની ચપેટમાં આવી શકે છે. જેથી સંસ્થા એક રૂકજાવની પોલિસી અપનાવી છે. શહેરની 338 આંગણવાડીમાં 10,000 કરતાં વધુ બાળકો આવે છે, જેના કારણે વજન અને ન્યુટ્રિશનની તકેદારી આંગણવાડી દ્વારા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે, જ્યાં હાલ દૂધના ફાંફા છે. અગાઉ આખો જૂન મહિનો બાળકોને દૂધ પીરસ્યા વગર ગયો, જેથી જુલાઈમાં 20 દિવસ સુધીના પાઉચ મળતા થયા છે. હવે ફરી નાણાકીય અભાવ અને સર્વેને લઈને બંધ થઈ ગયું છે. આમ ફરી એક વખત બાળકોને દૂધથી વંચિત રહેવું પડે છે. છેલ્લા 4 દિવસથી ફરી એક વખત આંગણવાડીના બાળકો ફ્લેવર દૂધના પાઉચથી વંચિત. અધિકારીઓ એકબીજાને આપી રહ્યા છે જોકે મહિલા અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીનું કહેવું છે કે સરકાર દ્વારા ગ્રાન્ટ નહીં ફળવાતા આંગણવાડીના ભૂલકાઓ ફ્લેવર્ડ મિલ્કથી વંચિત રહી ગયા છે. સરકાર આ માટે વહેલી તકે ગ્રાન્ટ ફાળવે, જેથી બાળકોને પોષણયુક્ત આહાર પૈકીનું એક ગણાતું દૂધ મળી રહે. તેમણે સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરવા તાકીદ કર્યા હતા. હવે જોવાનું એ રહેશે કે દૂધની રાહ જોઈને બેઠેલા આંગણવાડીના ભૂલકાઓને દૂધ ક્યારે મળશે. સરકાર આ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તે જરૂરી બન્યું છે. બિલકુલ, વડોદરાની અંદર ટોટલ 439 આંગણવાડી કેન્દ્રો છે અને મળતી માહિતી મુજબ જૂન મહિનાની અંદર એક પણ દિવસ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એમાં દૂધ નથી આપવામાં આવ્યું અને આ જુલાઈ મહિનાની અંદર પણ દૂધ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. હમણાં 2-4 દિવસ પહેલા દૂધ મળ્યું, વળી પાછું 23 તારીખથી દૂધ આપવામાં નથી આવ્યું. કેટલાક સમાજના હિતેચ્છુ લોકો જ્યારે વડોદરાના આરોગ્ય અમલદાર દેવેશ પટેલને મળવા માટે ગયા ત્યારે એમણે પોતાનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે અમારી પાસે ગ્રાન્ટ નથી. તો આજે જ ગુજરાત સરકારે કેન્દ્રની અંદર જવાબ રજૂ કર્યો છે કે આંગણવાડીના વિકાસ માટે કેન્દ્ર સરકારે 2029 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એમાંથી ગુજરાત સરકારે 828 કરોડ રૂપિયા સાચવી રાખ્યા છે. ત્યારે હું સીધો સવાલ કરવા માંગુ છું કે તમે બધા ભેગા થઈને, બરાબર, તમે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છો ને એના સભ્યો છો અને બધા ભેગા થઈને ધારાસભ્યને ખરીદવા માટે આ પૈસા તમે બચાવી રાખ્યા છે. તો તમે અત્યારે જવાબ આપો છો કે અમારી પાસે ગ્રાન્ટ નથી. તમે લોકો ખરેખર આમાં એવું છે કે જે દૂધ મંડળીઓ છે એમને અહીંયા કોર્પોરેશનમાંથી પૈસા ચૂકવવામાં આવે તો જ એ લોકો દૂધ આપતા હોય છે. તો આ એક મુદ્દાક બાબત કહેવાય કે આમ તો વડોદરા ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે, ખાડાની અંદર ખદબદી રહ્યું છે, વિશ્વામિત્રીની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર લોકો એનો સામનો કરી રહ્યા છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગરીબ જે ભૂલકાઓ જે છે આંગણવાડીની કેન્દ્રની અંદર કોને બાળકો ભણવા આવે છે? કોઈ ઉદ્યોગપતિના, કોઈ નેતાના કે સાંસદ જે અત્યારે છે હેમાંગ જોશી, એમના તો કોઈ બાળકો નહીં ભણવા આવતા હોય ને. જે આર્થિક રીતે ગરીબ છે, કમજોર છે, એના બાળકો અહીંયા ભણવા આવી રહ્યા છે. એટલે આ લોકોને તો તમને કઈ પડેલી જ નથી. કુપોષિત એક બાજુ ગુજરાત છે, એમની અંદર કુપોષિત બાળકો છે અને પોષણ અક્ષમ આહાર આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, બેનર અને પોસ્ટરોની અંદર એની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ આની અંદર જોવા જઈએ ને તો નામ આપ્યા છે નંદઘર, નામ આપ્યું છે યશોદા મૈયા. આવા રૂપાળા નામની પાછળ ખરેખર આ એક કદરૂપો ચહેરો છે કે તમે ગ્રાન્ટ નથી અમારી પાસે આવી એવું કહી અને તમારો બચાવ કરી રહ્યા છો. અને આ જે વડોદરાના ગરીબ સંતાનો છે, ગરીબ માવતરના, એ લોકોને તમે વધારે કુપોષિત કરી રહ્યા છો. કારણ કે તમને ખબર છે કે પોષણવાળા હશે, એ ભણશે, એ ગણશે તો એ આગળ આવશે અને એમનો વિકાસ થશે. તો ગુલામી તમારી કોણ કરશે? એક તમારી જે માનસિકતા છે એ માનસિકતાને બદલવાની જરૂર છે. અને આ મીડિયાના માધ્યમથી કહી દેવા માંગીએ છીએ કે તમે આ જે કરશો પોતાની મનમાની એ ચલાવી લેવામાં નહીં આવે. આવતા 24 કલાકની અંદર વડોદરાની તમામ આંગણવાડીની અંદર દૂધ પહોંચી જવું જોઈએ. જો દૂધ પહોંચે નહીં તો આવનાર દિવસમાં અમે તમારી જે કોર્પોરેશનની કચેરી છે ને એનો ઘેરાવો કરીશું.
હા, માર્ચ મહિનામાં એકચ્યુઅલી આપણું ફાઇનાન્શિયલ યર ફિનિશ થઈ જાય છે અને અમે બરોડા ડેરીને 3 મહિનાનું એડવાન્સ પેમેન્ટ ઓલરેડી આપેલું હતું. તો એ જ 3 મહિનાનું એમને એડવાન્સ પેમેન્ટ આપ્યું હતું એટલે એમને કન્ટિન્યુ રાખ્યું હતું અને ફાઇલ અમે ઓલરેડી પહેલાંથી જ પુટઅપ કરી દીધી હતી પરમિશન માટે. પણ ઇન બિટવીન ઓફિસર્સના ટ્રાન્સફરના લીધે ફાઇલ અટકાઈ ગઈ હતી અને વચ્ચે પછી ઈ સરકાર પર અમારે બધી જ ફાઇલો અપલોડ કરવાની થઈ હતી. એટલે હવે અમારે પાસે રિમાર્ક્સ આવ્યું હતું કે તમે કોઈ એક્સપર્ટ ઓપિનિયન લઈ લો, એટલે અમે ફાઇલ એવી રીતે પુટઅપ કરી છે. જૂન મહિનામાં પૈસાની કમી હતી? ના, જૂન મહિનામાં આવી કોઈ કમી તો નથી, પણ અમને જ્યાં સુધી કોર્પોરેશન તરફથી પરમિશન ના મળે તો અમે એમાં આગળ નથી વધી શકીએ, કેમ કે એ પરમિશન વગર કામ આગળ નથી વધતું. ડેરી પણ એવું કહે છે કે ભાઈ અમને જે છે એ માર્ચ એપ્રિલ ને મે સુધીના જ પૈસા મળ્યા હતા, જૂન મહિનાના પૈસા એ લોકો એમને નથી ચૂકવ્યા અને એમને એવું કીધું કે ગ્રાન્ટ આવશે ત્યારે આપીશું, એટલે અમે દૂધ બંધ કર્યું છે. એમાં એવું છે કે આપણે જે સુપિરિયર ઓફિસર્સ છે એમની પરમિશન વગર કોઈ બી કામ નથી થતું. ગવર્મેન્ટમાં જે બી પ્રોગ્રામ્સ ચાલતા હોય છે એમાં ઓફિસર્સ જે છે, અમારા સિનિયર ઓફિસર્સ જે છે, જ્યાં સુધી એ લોકો પરમિશન ના આપે યા એમનું ઓપિનિયન ના હોય તો અમે કોઈ બી કામગીરી નથી કરી શકતા. પણ અમે અમારા લેવલ પરથી જે ફાઇલ છે ક્યારની જ પુટઅપ કરી દીધેલી હતી અને ફાઇલ ઓન ગોઈંગ જ હતી. હવે એ જે અમને જાણવા મળ્યું કે અમને જે રિમાર્ક્સ મળ્યું કે તમે એક્સપર્ટનું ઓપિનિયન લો, તો એ માટે અમે કામગીરી કરેલી છે અને જેમ અમને એક્સપર્ટનું ઓપિનિયન મળી જશે તો તેમજ અમે તરત જ ફાઇલ પુટ કરીને અને એમની પરમિશન મેળવી અને મિલ્ક સ્ટાર્ટ કરી દઈશું. કેમ કે આ બધું જે છે વીએમસીની સ્વર્ણિમ ગ્રાન્ટ પરથી જ આ પેમેન્ટનું ચૂકવણું થાય છે. એની ગવર્મેન્ટની કોઈ ગ્રાન્ટ આપણે પાસે આવતી નથી. છતાં બી બાળકો આપણા છે ને બાળકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ને અમે તત્પર છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને બાળકોને મિલ્ક મળી શકે. સ્વર્ણિમ ગ્રાન્ટ તો આવવાની બાકી હતી ને? હા, એ સ્વર્ણિમ ગ્રાન્ટ પરથી અહીંથી સ્ટેન્ડિંગ કમિટીમાંથી એમને પરમિશન મળશે અને એ પરમિશન મળેથી પછી આપણે આ પ્રોગ્રામને આગળ કરીશું. કારણે બાળકોનું દૂધ અટકી ગયું. હા, ફાઇલો જે છે મૂવ કરેલી છે પણ ત્યાંથી એમને જે છે એમનું રિમાર્ક્સ જે છે એમને મોડા મળેલું છે એટલા માટે. એવું કહી શકાય પણ કે ફાઇલોને કારણે બાળકો 1.5 મહિનો દૂધથી વંચિત રહ્યા? એ આપણે ચલો આપ એક્ટિવ છો, ભૂલ કોની? ચલો બાળકો આટલો 1.5 મહિના સુધી દૂધથી વંચિત રહ્યા, એના માટે ભૂલ કોની? આપ તો માનો છો આ વહીવટી કામ છે આપણું. જે વહીવટી તંત્રમાં જે આપણે કામગીરી છે એમાં આપણે કંઈ ના કંઈક થોડુંક મોડું થયું છે, એના લીધે આપણે બાળકો જે છે, નાના બાળકો જે છે એમને આ ફેસ કરવાનું થયું છે અને હવે આ વસ્તુ વહેલી તકે થઈ જાય અને અમારા બાળકોને દૂધ વહેલી તકે મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ બાળકો જે આંગણવાડીમાં સર્વિસીસ લઈ રહ્યા છે, જે એજ્યુકેશન લે છે, એના સાથે સાથે આપણે પોષણ પણ આપી રહ્યા છે, તો એમને વહેલી તકે મિલ્ક મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને વહેલી તકે એનું સોલ્યુશન મળી જાય અને પરમિશન મળે તો અમે તમામ બાળકોને મિલ્ક આપી શકીશું.